છું લાલો આહિર। મિત્રો આજે તમામે તમામ 18 વર્ષને એક પ્રૂફ બતાવવા માંગુ કે આ તરુણ જાની અને નીતિન જાનીનું ઉર્ફે ખજૂરનું કે મને બોલાવવામાં આવ્યા પછી ત્યાં હું કીધું તું નહીં। જોકે વારંવાર કહેવામાં આવે કે આજ મારા દાખલા જોઈ લેજે, આજની તારીખ લખી લેજે। પેલા મિત્રો રેકોર્ડિંગ સાંભળો। દાખલા જોવો હોય ને તો એટલે આજની કઈ તારીખ છે, તારીખ લખી લેજો બધા। તારીખ લખી લેજે આજની। જો વારંવાર કહેવામાં આવે કે આજની તારીખ લખી લેજે તો એનો મતલબ શું છે? પછી જ મારી ઘેરે હું હાજરમાં ન હોય ને રાતે 3:30 વાગે મારી ગાડી ભાંગવામાં આવે તો એનું કારણ શું? એટલે મને તો ખબર જ છે કે જે કરાવ્યું એ આ બંને ભાઈઓએ જ કરાવ્યું। કે જે યુવરાજ નામનો વ્યક્તિ છે એ આના દમ ઉપર જ નાસવા વાળો છે, સમજાણું? એ મને ખબર છે ને મિત્રો। આ એના સમાજનો નોશ્યો, આ ખજૂર એના સમાજનો નોશ્યો, એટલે કોઈનો ન થાય એ મને ખબર છે। હેલો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે હાલ લાલા આહિર અને ખજૂરભાઈ વચ્ચે વિવાદ થઈ ગયો છે। જી હા મિત્રો, તેમની કહાની તમને જણાવું તો જે લાલા આહિર અત્યારે જે તમે વિડીયો જોયો, તેમને કહ્યું કે મારી ગાડી ઉપર હુમલો કર્યો તો રાત્રે 3:30 વાગે। જી હા દોસ્તો, તે ખજૂરભાઈ દ્વારા કરવામાં આવ્યો છે, તેમના માણસો દ્વારા કરવામાં આવેલો છે। એમની સાથે રહેલા ખજૂરભાઈ અને યુવરાજ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે। જી હા, એવું લાલા આહિર કહી રહ્યા છે। અને આગળ તમને વાત જણાવું તો ત્યારબાદ તેમને મળવા પણ બોલાવેલા હતા લાલા આહિરને, અને ત્યારબાદ તેઓ લાલા આહિર જે છે તે મળવા જાય છે અને ખજૂરભાઈ દ્વારા ખરાબ શબ્દોમાં ગેરવર્તન કરવામાં આવે છે અને કંઈ વાતચીત થતી હોય છે અલગ પ્રકારની। ત્યારબાદ તેઓ અહીં લાલા આહિર છે જે તેમની સોશિયલ મીડિયામાં અપડેટ આપતા બધાને જણાવે છે કે અહીંયા ખજૂરભાઈ છે તે સાવ ખોટા માણસ છે, જે સેવાના નામે ધંધા ચલાવે છે, એવું હાલ લાલા આહિર કહી રહ્યા છે। અને બંને વચ્ચે ફૂલ બાકાઝીકી બોલી ગઈ છે મિત્રો। અને આગળ શું થવાનું છે તે પણ તમને આ વિડીયોના માધ્યમથી તમને જણાવતો રહીશ। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે। બસ આ વિડીયોમાં એટલું જ, તે મળશું બીજા વિડીયોમાં।